ચોટીલા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણા દ્વારા ફટાકડાના ગેરકાયદેસર સંગ્રહ તથા વેચાણ સામે કાર્યવાહી આકસ્મિક તપાસ કરી ₹10.6 લાખનો ફટાકડાનો મુદ્દામાલ સીઝ કર્યો। લાયસન્સ વિના રહેણાંક વિસ્તારમાં ફટાકડાનો સંગ્રહ વેચાણ સામે કાર્યવાહી કરી ગોડાઉન સીલ કરાયું। ચોટીલા શહેરમાં ફટાકડાના ગેરકાયદેસર સંગ્રહ તથા વેચાણ સામે કાર્યવાહી હાથ ધરવાના ભાગરૂપે નાયબ કલેક્ટર અને મામલતદાર દ્વારા ફટાકડા ગોડાઉન ખાતે આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી। તારીખ 16/8/2026ના રોજ બપોરના આશરે 3 કલાકે ચોટીલા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણા તથા ચોટીલા મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા ચોટીલા શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલ ફટાકડા ગોડાઉન ખાતે આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી। ત્યારે ચોટીલા શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલા ફટાકડા ગોડાઉન ખાતે તપાસણી દરમિયાન ગોડાઉનના સંચાલક દેવાંગ નવીચંદ્ર શાહ રહેવાસી શાસ્ત્રીનગર ચોટીલાવાળા પાસેથી ફટાકડાના સંગ્રહ તથા વેચાણ અંગેનું લાયસન્સ અને આધાર પુરાવાઓ રજૂ કરવા જણાવવામાં આવતા તેમના દ્વારા રજૂ કરવામાં આવેલ લાયસન્સ હંગામી ફટાકડા લાયસન્સ હોવાનું ધ્યાને આવ્યું હતું। આમાં તપાસની સામે માન્ય લાયસન્સ વિના ફટાકડાનો સંગ્રહ અને વેચાણ કરવામાં આવતું હોવાનું જણાઈ આવ્યું હતું। વધુમાં ફટાકડાનો સંગ્રહ રહેણાંક વિસ્તારમાં સંગ્રહ તથા વેચાણ ગોડાઉનમાં જરૂરી સલામતીની જોગવાઈઓનું પાલન ન થવું તેમજ ગોડાઉનમાં જરૂરી 2 દરવાજાની વ્યવસ્થા ન હોવી સહિતની ગંભીર ક્ષતિઓ સામે આવી હતી। ત્યારે વિવિધ જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું ન હોવાનું તેમજ ફટાકડાના સંગ્રહ વેચાણ અને ગોડાઉનની રચના સલામતી અને લાયસન્સ સંબંધિત જોગવાઈઓનો ભંગ થયેલ હોવાનું ધ્યાને આવ્યું હતું અને આ ઉપરાંત એક્સપ્લોઝિવ એક્ટ તથા તે હેઠળના ગુના લાગુ પડતા નિયમો અને સલામતી સંબંધિત જોગવાઈઓનો ભંગ થયેલ હોવાનું જણાવતા નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી। તપાસણી દરમિયાન જોઈન સિરીઝ પ્રકારના આશરે 40 બોક્સ ફટાકડા પણ મળી આવ્યા। ફટાકડાનો અંગે સુપ્રીમ કોર્ટના વર્ષ 2018ના આદેશ તથા PESO દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી લાગુ સૂચનાઓને ધ્યાને લઈને તપાસણી કરવામાં આવી હતી અને લાગુ કાયદા નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી। આવી ગંભીર ગેરરીતિઓને ધ્યાનમાં લઈને ગોડાઉનમાં રહેલ ફટાકડાનો કુલ ₹10,06,400નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો અને ગોડાઉનને સીલ કરવામાં આવ્યું। ચોટીલા સબ ડિવિઝનલ વહીવટી તંત્ર દ્વારા ફટાકડાના ગેરકાયદેસર સંગ્રહ વેચાણ લાયસન્સની શરતોના ભંગ તથા સલામતીના નિયમોના ઉલ્લંઘન સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। નાગરિકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી ફટાકડાના સંગ્રહ અને વેચાણમાં લાગુ કાયદા નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા અસરકારક કાર્યવાહી કરવામાં આવી હતી અને કાયદાકીય જોગવાઈઓ મુજબ નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અહેવાલ અફઝલ મુલ્તાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર।